બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા ચીફ ઓફિસર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી ગઈકાલે શરૂ કરી હતી। સમગ્ર ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે થરા નગરપાલિકા દ્વારા અને હાઈવે ઓથોરિટી દ્વારા થરામાં પણ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને થરા નેશનલ હાઈવેના કેબિન બજાર હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જેને લઈને આજે સવારે 10:30 વાગે થરા નગરપાલિકા સ્ટાફ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મળી થરામાં હાઈવે ઉપર ગલ્લા કેબિન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। થરા પોલીસે સ્ટાફને સાથે રાખી આ કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે હાલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે થરા શહેરમાં નેશનલ હાઈવે પર નાના વેપારી પતંગ દોરાની ફિરકીઓ સાથે પોતાના ધંધા રોજગાર ચાલુ કર્યા હતા, ત્યારે તંત્ર દ્વારા આ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી, જેથી નાના વેપારીઓના ધંધા ભાગી તૂટ્યા છે। આમ કાંકરેજના લોકોને એક તરફ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે, ત્યારથી જ કાંકરેજના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે કાંકરેજના થરામાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શું આજે ઉત્તરાયણના દિવસે પણ પાકી દુકાનના ઓટલા તથા આગળ વધારાનો ભાગનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।